નમસ્કાર મિત્રો, આજે આપણે વાયરલેસ વેલોમેક્સનું માઇક ઓનલાઈન પરચેસ કર્યું છે. તો આનું આપણે પ્રોપર રિવ્યૂ ચેક કરવાનું છે. ઇન્ડોર અને આઉટડોર જો સોશિયલ મીડિયામાં તમે વિડીયો બનાવતા હોય તો તેના માટે આ માઇક એફોર્ડેબલ છે કે નહીં તે આપણે રિવ્યૂ ચેક કરીશું. અને આ ડ્યુઅલ વાયરલેસ માઇક છે. માત્ર 1000ની અંદર આ વાયરલેસ માઇક આપણે ઓનલાઈન પરચેસ કર્યું છે એમેઝોનથી. તો આપણે ડબલ વાયરલેસ માઇક એટલા માટે લીધેલું છે કે કોઈ વ્યક્તિનું તમારે ઇન્ટરવ્યૂ લેવું હોય તો પણ લઈ શકાય છે. તો આનું કેટલું વોઇસ રિડક્શન કરે છે તે પણ ચેક કરવાનું છે. અને આનું અંદાજિત રેન્જ કેટલા ડિસ્ટન્સ સુધી તે આ વાયરલેસ માઇક કનેક્ટ રહે છે તે આપણે ચેક કરવાનું છે. આની અંદર શું શું ગેજેટ આપ્યું છે તે આપણે ચેક કરીશું. તો ચાલો મિત્રો, હવે આપણે જે માઇક છે તેને અનબોક્સ કરીશું. અને જોઈ શકો છો તમે આમાં કઈ કઈ ફીચર આવે છે તે આપણે અહીંયા જોવા મળશે. તો પહેલાં તો મિત્રો આપણે આમાં ટાઈપ સી જે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે તેને કનેક્ટ કરવા માટે ટાઈપ સી પોર્ટ આપેલું છે. આમાં 2 વાયરલેસ ટાઈપ સી મેગ્નેટિક ટ્રાન્સમીટર છે, અને ટ્રાન્સમીટર કહેવાય, તમે જોઈ શકો છો. અને સાથે સાથે આમાં ક્લિપ પણ આપેલી છે. અને આ મેગ્નેટિક છે, 360 ડિગ્રી આ રોટેટ ફરી શકે છે. અને આ સાથે વિન્ડ ફાર્મ પણ આવેલું છે, જે વધારે પડતો પવન આવતો હોય તો તેને વોઇસમાં કેન્સલેશન કરવામાં મદદ કરે છે. અને આની સાથે સાથે આમાં ટાઈપ સી કેબલ પણ આપેલો છે, કેબલ વાયર જે ચાર્જ કરવા માટે. અને બીજા એક્સ્ટ્રા 2 વિન્ડ ફાર્મ આપેલા છે જે અહીંયા લગાવી શકાય છે. તો મિત્રો આટલું છે. અને સાથે સાથે આમાં 1 વર્ષની વોરંટી કાર્ડ આપેલું છે, તમને જોઈ શકો છો. અને આ સાથે સાથે કઈ રીતના આને યુઝ કરવું તેના વિશે ગાઈડન્સનો એક પેજ આપેલું છે. બસ આટલું જ છે. તો ચાલો મિત્રો, હવે આપણે આને રિવ્યૂ ચેક કરીશું. અને સાથે સાથે આમાં તમે જોઈ શકો છો અહીંયા ટાઈપ સી ચાર્જ કરી શકાય છે. અને આને ચાર્જ કરવા માટે તમારે બોક્સ કોઈ આપેલું નથી, અલગ અલગ ટાઈપ સીમાં તમારે ચાર્જ કરવું પડશે. અને આનું તમારે ચાર્જ જોવું હોય કેટલા ટકા ચાર્જિંગ કરેલું છે તો અહીંયા તમે દબાવશો, ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ડિસ્પ્લે ઉપર તમને દેખાશે. બરાબર. તો મિત્રો જોઈ શકો છો, આપણે વાયરલેસ માઇક આપણા ઘરે જ કનેક્ટ કરી લીધું છે. અને અત્યારે જે અવાજ આવે છે તે વાયરલેસ માઇકથી અવાજ આવતો હશે. આમાં તમે જોઈ શકો છો અત્યારે હાલ પંખો પણ ચાલુ છે તો પણ તેનો અવાજ તમને રિડક્શન કરતો હશે. જેવું કે આમાં કોઈ સ્ટેપ નથી આવતા, સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 જેવું કે નોઇસ રિડક્શન માટે એવા કોઈ સ્ટેપ નથી આવતા. આમાં ડાયરેક્ટ ઇન્ટેલિજન્ટ નોઇસ કેન્સલેશનનું બટન છે, ઉપર તમે ક્લિક કરો એટલે જેવું અહીંયાથી કનેક્ટ થાય એટલે તમારે નોઇસ કેન્સલેશન ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. અને આમાં એન્ડ્રોઈડ ફોન હોય તો તમારે કનેક્ટ કરવા માટે સેટિંગમાંથી OTGને ઓન કરવું પડશે, ત્યારે આ વાયરલેસ માઇક ડાયરેક્ટ કનેક્ટ થઈ શકે છે. અને તમે જોઈ શકો છો આનો અવાજ કેવો આવે છે. અને આની રેન્જ પણ આપણે ચેક કરીશું. અત્યારે ઇન્ડોર માટે વોઇસ કેવો છે, કમ્ફર્ટેબલ છે તે તમે મેસેજમાં જણાવજો. હવે આમાં એક નોઇસ કેન્સલેશનનો ઓપ્શન આવે છે તે આપણે ચેક કરીશું. આમાં તમે નીચેનું 3 વખત બટન ક્લિક કરો છો એટલે તમને ઇકોનો વોઇસ આવશે, તે આપણે ચેક કરીશું. ઇકો સાઉન્ડ. તો મિત્રો અત્યારે હું તમને જે પણ બોલીશ તે વોઇસ ઇકો સિસ્ટમમાં તમને આવતો હશે. જોઈ શકો છો આમાં એક સારું એવું ફીચર આપેલું છે, જેવું કે ભજન કીર્તન કરતા હોય તો ઇકો ટાઈપમાં જે સિસ્ટમમાં અવાજ આવતો હોય એ ટાઈપનો તમને અવાજ અત્યારે હાલ આવતો હશે. હવે આને બંધ કરવું હોય તો તમારે ફરીથી 3 વાર આને બંધ કરવા માટે બટન દબાવવું પડશે. તમે અત્યારે જે ઇકોસિસ્ટમ સાઉન્ડ છે તે અત્યારે હાલ બંધ કર્યું છે, એટલે જે અત્યારે જે અવાજ આવે છે તે ડાયરેક્ટ ઇન્ટેલિજન્સ નોઇઝ કેન્સલેશન દ્વારા જ આવતો હશે. એટલે કે વોઇસ ઓટોમેટિક રિડક્શન થઈને નોઇઝ કેન્સલેશનનો અવાજ આવતો હશે. હવે આમાં તમે ફરીથી આ બટન 2 વાર ક્લિક કરશો તો મિત્રો હવે અત્યારે હું જે બોલું છું તે અવાજ માઇક ડિસ્કનેક્ટ થઈ ગયું છે. એટલે તમે જોઈ શકો છો ઉપર પંખો ચાલુ છે તો પંખાનો અવાજ પણ આવતો હશે. હવે ફરીથી એકવાર આ કનેક્ટ કરું છું એટલે તમે જોઈ શકો છો કે જે આ અવાજ જે આવે છે
તે એકદમ પ્રોપર અવાજ આવતો હશે. નોઇઝ કેન્સલેશન પણ એકદમ પ્રોપર તમને જેટલું માઇકમાં હશે એ ટાઈપનું તમને જોવા મળશે. તો હવે મિત્રો આપણે આઉટડોર આવી ગયા છે બહાર રેન્જ ચેક કરવા માટે માઇકની. તો અત્યારે હાલ માઇક કનેક્ટેડ છે અને હું જે પણ કંઈક બોલીશ તે ડાયરેક્ટ માઇકથી રેકોર્ડ થતું હશે. હવે હું બેક સાઈડ ફરું છું અને ચાલતો જાઉં છું, જોઉં છું કે વોઇસ ક્રેક થાય છે, બ્રેક થાય છે, તે આપણે ચેક કરીશું. અને મારી બાજુમાં બાઇક જાય છે તો બાઇકનો અવાજ આવે છે કે નહીં તે પણ આપણે ચેક કરીશું. તો મિત્રો જોઈ શકો છો આપણે રેન્જ ચેક કરવાની છે. હાલ લગભગ 100 ફૂટની રેન્જ આપી છે. તો રેન્જ આપણે ચેક કરીશું કે આ જે વાયરલેસ માઇક છે, ડ્યુઅલ વાયરલેસ માઇક, એમાંથી અત્યારે એક જ વાયરલેસ માઇક કનેક્ટ કર્યું છે. તો અત્યાર સુધી જો વાયરલેસ માઇક જો કનેક્ટેડ હોય તો સૌથી બેસ્ટ વાયરલેસ માઇક કહેવાય. અને જો વોઇસ કેન્સલેશન સરસ રીતે થતું હોય તો સારું કહેવાય. કારણ કે આજુબાજુમાં તમે જોઈ શકો છો પવન અત્યારે ચાલુ જ છે અને લગભગ હું 100 ફૂટ દૂર આવી ગયો છું. જે કેમેરામેન છે તેમનાથી હું 100 ફૂટ દૂર છું. અને અત્યાર સુધી જો વોઇસ બ્રેક ના થતો હોય તો આ માઇક સારું કહેવાય. અને આટલું બધું દૂર આપણે રેન્જમાં જતા જ ના હોય તો પણ આપણે ચેક કરીશું. અને હાલ એક બીજું બાઇક જોડે થાય છે, એનો અવાજ આવે છે કે નહીં તે આપણે માઇકમાં આઈ ડોન્ટ નો, બટ બહુ ખૂબ જ સારું માઇક કહેવાય. અને આ માઇક જે છે એ ઓનલી ફોર મેં 1013 રૂપિયામાં જ પરચેસ કર્યું છે. જે ખરેખરમાં જે યુટ્યુબર હોય કે જે સોશિયલ મીડિયામાં આવવા માગતા હોય અને બિગનર હોય, જેમની રેન્જ નોર્મલ રેન્જ હોય પ્રાઇસની, કે જે તેમના બજેટમાં વાયરલેસ માઇક લેવા માંગતા હોય અને એ પણ ડ્યુઅલ મતલબ 2 વાયરલેસ માઇક, તો સારી ક્વોલિટીમાં એક ગ્રેનારોનું તેમજ વેલોમેક્સનું માઇક તમને જોવા મળે છે. તો એફોર્ડેબલ છે મિત્રો. તો તમારે ખરેખરમાં સારી વોઇસની ક્વોલિટી સારી તમારે આ એક વિડીયોમાં આપ્યું હોય તો એક આ માઇક તમે બેસ્ટ રીતે તમે પરચેસ કરી શકો છો. મિત્રો હું 150 ફૂટથી પણ વધારે હું આગળ આવી ગયો છું. અને જો આટલા સુધી માઇક કનેક્ટેડ હોય તો ઇટ ઇઝ અ ગ્રેટ માઇક. તો ચાલો હવે મિત્રો હું માઇક જોડે પાછો આવું છું નજીક. ચેક કરીએ અત્યારે હાલ અવાજ આવે છે કે નહીં તે પણ આપણે ચેક કરીશું. હવે આ માઇકના આપણે ઇકોસિસ્ટમવાળા ફીચર પણ આપણે ચેક કર્યા છે, એટલે ફરીથી આપણે ચેક નથી કરતા. અત્યારે ખાલી જે કનેક્ટેડ છે તે ડાયરેક્ટ ઓટો નોઇઝ રિડક્શન વાળું જ કનેક્ટેડ છે. આપણે નોઇઝ કેન્સલેશન માટે કોઈ ઓપ્શન નથી. ડાયરેક્ટ જેવું તમે એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ કરો છો કનેક્ટ કરવાનું તમારી સેટિંગમાં જઈને, એટલે ડાયરેક્ટ કનેક્ટ થઈ જશે. અને જે પણ એની ક્ષમતા હોય માઇકની, જે નોઇઝ કેન્સલેશનની, એ ઓટોમેટિક આપણે એ કવરઅપ કરતું હોય છે. તો મિત્રો આ છે વાયરલેસ માઇક. જો તમે સોશિયલ મીડિયામાં સ્ટાર્ટઅપ કર્યું હોય તો આ રેન્જમાં તમે પરચેસ કરી શકો છો. તેમ છતાંય પણ હું હજુ તો હાલ નવું જ પરચેસ કર્યું છે, એટલે લગભગ 2-3 મહિનાની અંદર હું આનો રિવ્યૂ મેસેજ પણ કરીશ કે આની ક્વોલિટી કેવી છે. જેમ જેમ હું હવે કોઈ પણ હું નેક્સ્ટ વિડીયો બનાવીશ તો આ જ માઇકથી બનાવવાનો છું. ઇનફ તમારે કોઈનું અધર કોઈ પર્સન હોય તેમનું ઇન્ટરવ્યૂ લેવું હોય તો પણ તમે આ ડ્યુઅલ માઇક છે એટલે તમે આરામથી તમે ઇન્ટરવ્યૂ પણ લઈ શકો છો. તો સારી ક્વોલિટીનું મને તો સારું લાગ્યું. અને જે પણ હોય મિત્રો કોમેન્ટમાં જણાવજો કે મિત્રો આ વાયરલેસ માઇક કેવું છે, આનાથી પણ કોઈ બેસ્ટ માઇક હોય તો પણ આપણે કોમેન્ટ કરજો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો. જય માતાજી.